ગુજરાતની ધરતીએ ખેડૂતના પરિશ્રમથી સદા હરિયાળી રહેતી આવી છે, પણ આ વર્ષે કમોસમી વરસાદે હરિયાળી પર ઘેરો ઘા કર્યો છે। છેલ્લા એક મહિનામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, પરંતુ એ વરસેલો વરસાદ આનંદ નહીં આફત બનીને આવ્યો। 249 તાલુકાના 16,000 થી વધુ ગામોના ખેતરમાં મગફળી, કપાસ અને ઘાસચારો તબાહ થઈ ગયો છે। એક તરફ ખેડૂતની આંખોમાં સપના હતા સુવર્ણ પાકના, ભરપૂર ખેતરના, અને બીજી તરફ આ અણધાર્યા વરસાદે એ સપના ધોઈ નાખ્યા છે। 70% સર્વે પૂર્ણ થયો છે, જેની સરકારની કબૂલાત કરી છે। આજે રાજ્યભરના ખેતરોમાં ભીની માટી છે, પણ એમાં આનંદ નહીં ચિંતા છે। 10 લાખ હેક્ટર જેટલી જમીન પર પડેલો આ ઘા ખેડૂતના મન પર ઊંડો છાપ છોડી ગયો છે। સરકારની 4800 થી વધુ ટીમો ગામે ગામે પહોંચીને નુકસાનીનો સર્વે કરી રહી છે। રાહતના પ્રયાસો પણ ચાલુ છે, છતાં પણ ખેડૂતની આંખો હજુ સુધી આકાશ તરફ જ જોઈ રહી છે। ક્યાંક આશાની કિરણ દેખાય તેવી આશામાં છે। આ વર્ષે ખેડૂતના સપનાએ ધાન્યના ખેતરોમાં, કઠોળના કુંપળોમાં અને તેલીબિયાની સુગંધમાં જીવ લીધો છે। 84 લાખ હેક્ટરથી વધુ ધરતી હરિયાળી બની હતી, પણ અણધાર્યા માવઠાએ એ સપના ધોઈ નાખ્યા છે। ધરતી ભીંજાય છે, પણ આનંદથી નહીં, આંખના આંસુઓથી। આ ધરતીનો દીકરો ફરી ઊભો થશે એવી શંકા નથી, કારણ કે ગુજરાતનો ખેડૂત ક્યારેય હાર માનતો નથી। વરસાદે ભલે પાક ધોઈ દીધો હોય, પણ ખેતરમાં આશાનો અંકુર હજુ પણ જીવંત છે। ત્યારે 16,000 થી વધુ ગામોની ખેતી તબાહ થઈ ગઈ છે, જ્યારે માવઠું વરસ્યું છે અને સપના વહી ગયા છે। 10 લાખ હેક્ટર પાકને નુકસાનનો અંદાજ છે, અને આ વખતે સરકારે પણ ખુદ સ્વીકાર્યું છે કે વધુ નુકસાન થયું છે। સરકારનો સર્વે ચાલુ, 70% કામ પૂર્ણ થયું છે। ખેડૂતોના સપના ધોઈ નાખ્યા છે। આ વર્ષે જે માવઠું પડ્યું છે તે હવે ખેડૂતો માટે અસહ્ય બન્યું છે। માવઠાના મારથી ગુજરાતના ખેતરો તબાહ થયા છે। આપણી સાથે ખેડૂત આગેવાન મનસુખ સાકરિયા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, 249 તાલુકાના ખેડૂતોને હવે પાક નુકસાન થયું છે, ખેડૂતોની વેદના કેવી? બેન, સૌપ્રથમ તો મંતવ્ય ચેનલ છે એ વારંવાર ખેડૂતોની ચિંતા કરે છે અને ખેડૂતોના મુદ્દો છે એ સારા એ ગુજરાતમાં પ્રસારિત કરે છે। એ બદલ હું આપની ટીમને ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું। આ સરકાર દ્વારા છેલ્લા 8 દિવસથી વારંવાર મુલાકાતો લે છે, વારંવાર હવાઈ નિરીક્ષણો કરે છે, પણ આજ સુધી ખેડૂતના ખાતામાં એક પણ પાય એ જમા થઈ નથી। બેન, મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ છેલ્લા 8 દિવસથી વરસાદ વરસી રહ્યો છે એ માવઠું છે, પણ માવઠા રૂપી વરસાદ છે એ ખેડૂતોના સપના રોળી અને રગદોળી નાખ્યા છે। કોઈ ખેડૂતને પોતાની દીકરીના વિવાહ કરવા છે, કોઈ ખેડૂતને પોતાના દીકરાના વિવાહ કરવા છે, ખેડૂતને પોતાના દીકરાની ભણતરની ફી ભરવાની છે, અને ઘણા બધા દેવાના ખાતર, બિયારણ અને ખેડૂતને કેટલી બધી જગ્યાએ પૈસા દેવાના છે, એ બધા જ સપના છે એ સપના ચૂર થઈ ગયા છે, અને ખેડૂત છે આજ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। સરકાર 2 દિવસથી વાતું કરે છે કે આવતીકાલે અમે રાહત પેકેજ જાહેર કરશું, આ પરમ દિવસે રાહત પેકેજ જાહેર કરશું, પણ હું બેન આપના માધ્યમથી સરકારને એવું કહું છું કે અત્યારે એક દિવસ છે ખેડૂત માટે કિંમતી છે। શેના માટે કિંમતી છે કે શિયાળુ પાકનું વાવેતર કરવું છે, ઘઉં, ચણા, જીરું
અને રાયડા જેવા પાકનું વાવેતર કરવામાં એક વીઘાએ ઓછામાં ઓછા 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે. જી મનસુખભાઈ, અત્યારે એવા સમાચાર છે કે આ વર્ષે હવે ગુજરાત સરકાર સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે, તો સરકારના રાહત પેકેજથી કેટલી અપેક્ષા? બેન, વાતું કરે છે જે તો એ જાહેર કરે ત્યારે આપણને ખ્યાલ આવે. મેં આપના અમુક મીડિયાના માધ્યમથી અને મને મૌખિક એવી જાણ મળી છે કે હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપવાના છે. એટલે હેક્ટર એટલે હવા 6 વીઘા થાય, 6.5 વીઘા થાય તો 8,000 રૂપિયા જેવું થયું. તો 8,000 રૂપિયામાં તો બેન એમના મૂળગા પૈસા, બિયારણના પૈસા પણ ન થાય. તો ખેડ, ખાતર, દવા, બિયારણ અને ખેડૂતના આખા પરિવારની આખા વર્ષની મહેનત એનું શું? તો હું આ 50,000 રૂપિયા જો સરકાર દેવાની હોય હેક્ટર દીઠ, તો હું એને સખત શબ્દોમાં વખોડું છું. એ ખેડૂતની મજાક છે અને આ હાસ્યાસ્પદ છે. એ સહાય કહી શકાય બેન. જી બિલકુલ મનસુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર.